લાગુ છે કરાશે? કોઈ ફિક્સ એમાઉન્ટ, કેટલું એમાઉન્ટ બાકી છે એ લોકો માટે આ સ્કીમ લાગુ કરાશે? પહેલા તો હું કહીશ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એ સામાન્ય માણસની પીડા સમજતા હોય અને તેમનું માર્ગદર્શન અમિતભાઈ શાહ સાહેબ, અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ તમામ અમારી કોર્પોરેશનની મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તમામે નિર્ણય લીધો કે આ મહાનગરના કરદાતાઓને આ પ્રકારની ફરી એકવાર યોજના આપી અને રાહત આપવાનું કામ કરવું જોઈએ. હોળીનો તહેવાર જ્યારે સામે આવતો હોય ત્યારે આ મહાનગરના નગરજનોને આ 14મી તારીખથી લઈને 31મી માર્ચ સુધી રેસિડેન્સ જે મિલકતો છે એની પર 100% વ્યાજ માફીની યોજના, જે નોન રેસિડેન્સ મિલકતો છે તેની પર 75% વ્યાજ માફીની યોજના, ઝૂંપડા અને ચાલી માટે પણ તમામ મિલકત 100% વ્યાજ માફી, આ પ્રકારની યોજના લાવી અને મહાનગરને આ હોળીની ભેટ આપવાનું કાર્ય અમારી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા નિર્ણય કરવામાં આવે છે. કેટલી એમાઉન્ટ બાકી હશે? એવા કેટલા કરદાતાઓ છે કે જે હજુ ટેક્સ નથી ભરી રહ્યા? કરદાતાઓ જે કોઈ હોય આ તમામ માટે ઓપન ઇન્વિટેશન છે કે જેનો પણ ટેક્સ બાકી હોય એ સમયસર આ યોજનાનો લાભ લઈ અને પોતે ચિંતામુક્ત થાય, નિરાતે ટેક્સ ભરે. જે લોકો કરદાતાઓ એડવાન્સમાં ટેક્સ ભરે છે અને પછી પણ ટેક્સ વ્યાજ સાથે ભરે છે, તો એના માટે કેટલો ફાયદો, કેટલું નુકસાન, અને આનાથી શું? બે પ્રકારની અમે યોજના લાવીએ છીએ. એક તો ઓનર ધ ઓનેસ્ટ, જે કરદાતાઓ રેગ્યુલર ટેક્સ ભરવા માટે ટેવાયેલા છે અથવા તો એવા ટેક્સ જે ટેક્સ પેયર જે સમયસર ભરતા, તેની માટે કોર્પોરેશન અપ ટુ 15% રિબેટની સ્કીમ લાવી છે અને તેના માધ્યમથી એડવાન્સ ટેક્સ ભરે અને 15% સુધી તેમને રાહત આપવામાં આવે છે. એક પ્રકાર આ થયો. જે કરદાતાઓ કોઈ કારણોસર મુસીબત હોય અને ટેક્સ ન ભરી શક્યા હોય તેની માટે અમે વ્યાજ માફીની સ્કીમ લાવી. એટલે તમામ તબક્કાના લોકોને લાભ થાય એ પ્રકારનો આ પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આંકડા ધ્યાન પર આવ્યા છે જન્મસિંહ કે કેટલા લોકો ટેક્સ બાકી છે? એ આંકડા અમે તમને જોઈતા હશે તો ઓન રેકોર્ડ તમને આપી.